સૌને નમસ્કાર. અર્લી બર્ડ્સ આઈએસ ની શરૂઆત મહેશભાઈ કરી છે. હું આજે મહેશભાઈ વિશે થોડી વાત કરીશ. આમ તો હું મહેશભાઈ સાથે 2005થી પરિચયમાં છું. હું અને મહેશભાઈ બંને ક્લાસમેટ, બંને બીએડમાં સાથે હતા. પણ આજે હું અત્યારે જ્યારે માઇક લઈને લોકમાન્ય વિદ્યાલયના એક પ્રિન્સિપાલ તરીકે બોલું છું ત્યારે હું એમનો વિદ્યાર્થી છું. મારે એક વાત કહેવી છે કે આપણે યુપીની વાત કરી, બિહારની વાત કરી. હું અત્યારે થોડુંક નાનું કહીશ. હું અત્યારે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરું. સૌરાષ્ટ્રની અંદર સ્ટેટ ગવર્મેન્ટની અંદર કામ કરનારા જે કર્મચારીઓ છે એની સંખ્યા સૌથી વધારે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સરકારી કર્મચારીઓની સંખ્યા જે અત્યારે યુપી, બિહાર અને ગુજરાતની સિચ્યુએશન છે ને એવી સિચ્યુએશન અમારી છે. સમૃદ્ધ, હું અત્યારે સરકારી જોબની વાત કરું છું. નહીં, સરકારી જોબની વાત કરું છું. ફોર્મ સૌથી વધારે અમારા અહીંયાથી ભરાય છે. ફોર્મ અમે ભરી દઈએ છીએ, તૈયારી કરતા નથી. તમે તૈયારી કરો છો પછી ફોર્મ ભરો છો. આટલો બેઝિક ડિફરન્સ મને દેખાય છે. ફૂલચંદભાઈ બેઠા છે. ફૂલચંદભાઈ સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે. ઘણા બધા, કદાચ અમારા 90 આચાર્યમાંથી મોટાભાગના આચાર્ય જે HMAD ક્લિયર કરીને આવેલા છે એ વધારે સૌરાષ્ટ્રના છે, લોકલ ઓછા છે. હવે હું મારી પોતાની વાત કરું. હું પણ તમારામાંનો જ એક છું. ખાલી ફોર્મ ભરાય, પરીક્ષા માટેની તૈયારી નહીં થાય. આપણે ફોર્મ ભરીએ. પણ મને એમણે એક એપ્લિકેશન, મિત્ર હોવાને નાતે મને એપ્લિકેશન આપેલી અને કીધું આમાં જોયા કરજે, પરીક્ષાની તૈયારી કરજે. મેં પરીક્ષાની તૈયારી કરેલી. મારી સ્કૂલમાંથી ઘણા બધાએ પરીક્ષા આપેલી. ખાલી હું ફક્ત એક એવો હતો કે મેં પરીક્ષા પાસ કરી, 2 વાર પરીક્ષા પાસ કરી અને આચાર્ય તરીકે હું જોડાયો. કહેવાનો મારો એક જ મિનિંગ છે કે જ્યાં સુધી તમે તૈયારી નહીં કરશો ને ત્યાં સુધી તમે પરીક્ષા માટે લાયક નહીં બનશો. ફોર્મ ભરવા માટે લાયક હશો પણ પરીક્ષા પાસ થવા માટે લાયક નહીં બનશો. એટલે પ્રિપેરેશન કરવી ખૂબ જરૂરી છે. સાહેબે હમણાં જ કીધું કે મેડિકલ ફિલ્ડમાંથી આવે છે અને હું એક વાત વારંવાર કહું છું કે લોર્ડ્સનું ગ્રાઉન્ડમાં તો આપણે ગમે તે સાંભળીએ પણ લોર્ડ્સ ઉપર જઈએ ને ત્યારે લોર્ડ્સની ફીલ આવે. સાહેબે મેડિકલ ફિલ્ડમાંથી આવે છે. મારા ઘરેથી મારા ભાઈની દીકરી MBBS પૂરું કર્યું. મને આ ખબર છે. એટલે હું પણ મહેશભાઈની જેમ એક વસ્તુ છે કે આપણે બાળકોની આગળ જે છે એ રજૂ કરવાનું, પછી એ ડિસાઇડ કરે એને કરવું નહીં કરવું. મારી ભત્રીજીનું MBBS પૂરું થયું. એક વખત મારે મિત્ર છે એટલે વારંવાર જવાનું થાય, જોડાયેલા છે એટલે જઈએ છીએ. તો મેં એને કીધું કે તું ચાલ મારી સાથે, તું ત્યાં જો. એ મારી સાથે આવી, એને જોયું. એને એવું લાગ્યું ખરેખર MBBS કરતાં તો આમાં વધારે મહેનત કરવાની. એટલે MBBSમાં જેટલી મહેનત છે એટલી મહેનત તો આમાં કરે તો સિવિલ સર્વિસ ક્વોલિફાઈડ થાય. અત્યારે એને જાતે, અમને ઘરમાંથી કોઈ નથી કીધું, અત્યારે એને GPSCની પ્રિપેરેશન ચાલુ કરી છે. MDની બંને પ્રિપેરેશન કરે છે. અને બેન તમારી સ્ટુડન્ટ છે. અને આજે હું ભૂલકા ભવનની એક વાત ચોક્કસ કહીશ. એમને ત્યાં જે શાળા માટેનો લગાવ છે અથવા તો શાળા માટે જે સિસ્ટમ છે, એમને ત્યાં સિસ્ટમ કામ કરે છે. હું પણ મારે ત્યાં લાગુ પાડું છું, પ્રયત્ન કરું છું. એટલે આજે એમાંનો એક વિદ્યાર્થીમાં કદાચ અર્લી બર્ડ્સ આઈએસની શરૂઆત સુરતથી થાય છે પણ હું સાહેબ અત્યારે અહીંયા ચોક્કસથી લોકમાન્ય પરિવાર તરફથી ખાતરી આપું છું કે અહીંયાની UPSCનો કેન્ડિડેટ, GPSCનો કેન્ડિડેટ 100% 5-10 વર્ષ સુધી ક્લિયર કરશે. ત્યાં બેઠો છે વિદ્યાર્થી. એ વિદ્યાર્થી નગર પ્રાંતિકનો વિદ્યાર્થી છે અને ભૂલકા ભવનની અંદર એમના ભૂલકા ભવનનો જન્મદિવસ હોય ને તે દિવસે બાળકો યુનિફોર્મ નહીં પહેરીને આવે. તો મેં ત્યાં એપ્લાય કર્યું ને એ લોકોને ખાલી એક એવું કીધું કે જે છોકરો 90% ઉપર લાવે એને અમારી શાળાનો 9મી તારીખ અમારો સ્થાપના દિવસ છે તો તે દિવસે દર મહિનાની 9 તારીખે તમારે વિધાઉટમાં આવવાનું એવું કહ્યું. અને જે છોકરાના 90%થી ઉપર આવે એ છોકરાએ 9, 19 અને 29 3 દિવસ. સર આ છોકરો 94%ની પહેલી પરીક્ષામાં પાસ થયો અને આવ્યો. સર મારા 94% આવ્યા. હવે હું યુનિફોર્મ પહેરીને નહીં આવીશ. કહેવાનું ઇન્ટેન્શન એક જ છે કે તમે એને થોડું થોડું આપતા જાઓ, થોડું મોટિવેશન કરો, પ્રોત્સાહન કરો
તો આ બાળકો પણ ચોક્કસથી સારું પરફોર્મન્સ આપશે. અને હવે સૌરાષ્ટ્રની જેમ અમને પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, અને બીજી એક વાત કહીશ કે આ આખો સિલેબસ છે, આ જે સિલેબસ છે એ સિલેબસની અંદર હું એક ચોક્કસ કહીશ, કદાચ એક યુપીએસસી ક્લિયર કરે કે નહીં કરે, જીપીએસસી ક્લિયર કરે કે નહીં કરે, એક સારો નાગરિક તો ચોક્કસ બનશે. ચોક્કસથી એ એના ફિલ્ડની અંદર ખેતી કરશે તો એમાં પણ બીજા કરશે એના કરતાં અલગ કરશે, કોઈ વ્યવસાય કરશે તો એ બીજા કરતાં અલગ કરશે. અને એ હું અત્યારે જોઉં છું, અમે બંને જણા એક જ ક્લાસના, એક જ બીએડ બેચના, મારું સાયન્સ છે, એનું આર્ટ્સ છે, બંને ટીચરો છે, એ આજે ઘણું બધું આગળ વધી ગયા છે અને મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે કે મારી સાથે હતા એ આજે અહીંયા સ્ટેજ ઉપર પહોંચી ગયા. તો આ બધાને પણ એ સ્ટેજ સુધી લઈ જાઓ એવી આશા અને અપેક્ષા છે. થેન્ક યુ.